બનાસકાંઠા જિલ્લાની જૂના ડીસા સરયુનગર ગ્રામ પંચાયત ખાતે આજે બપોરે 12 કલાકે ડીએચ પટેલ વિસ્તરણ અધિકારી અને ડીસા તાલુકા અધિકારીની ઉપસ્થિતિમાં ઉપસરપંચની ચૂંટણીઓ યોજાઈ હતી। કુલ 2 ઉમેદવાર મેદાનમાં ઉતર્યા હતા। દીપાબેન સુરેશભાઈ પઢિયાર અને જીયાબેન દરગાજી સંદેશા। બંને ઉમેદવારોએ 4-4 મત મેળવ્યા હતા। મતસરની સ્થિતિ સર્જાતા તાત્કાલિક ચિઠ્ઠી ઉપાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। શાળા પ્રવૃત્તિની નાની બાળકી પાસેથી ચિઠ્ઠી ઉપાડાઈ હતી। ચિઠ્ઠી પરથી દીપાબેન સુરેશભાઈ પઢિયારનું નામ બહાર આવતા તેમજ ઉપસરપંચ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી પંચીવાલા અને સરયુનગરના સરપંચ હસમુખભાઈ સહિત સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસરપંચ પદે દીપાબેનની પસંદગી થતા ગ્રામજનોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો। હું બીએચ પટેલ વિસ્તરણ અધિકારી પંચાયત તાલુકા પંચાયત ડીસા અને અધ્યક્ષી અધિકારી સરયુનગર ગ્રામ પંચાયત આજ રોજ માન્ય તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીના ઉપસરપંચની ચૂંટણીના એજન્ડા મુજબ તારીખ 15/7/2025 સમય 12 કલાકે સરયુનગર ગ્રામ પંચાયતની ઉપસરપંચની ચૂંટણી રાખવામાં આવેલ હતી। જેમાં ઉમેદવારી તરીકે 2 ફોર્મ આવેલા હતા। બંને ફોર્મ માન્ય હતા। કોઈ બી ઉમેદવારે ફોર્મ પરત ખેંચેલ નથી। એક ઉમેદવાર હતા દીપાબેન સુરેશકુમાર પઢિયાર અને બીજા ઉમેદવાર હતા જીબરબેન દરગાજી સુંદેસા। એમાં સૌ પ્રથમ આવેલું ફોર્મ દીપાબેન એમનું ઉમેદવારી ફોર્મ તરીકે મત મેળવતો 4 મત મળેલ છે। બીજા ઉમેદવાર જીબરબેનને પણ 4 વોટ મળેલ છે। સરખા મત મળતો ગુજરાત પંચાયત ચૂંટણીના નિયમો મુજબ ચિઠ્ઠી ઉપાડીને નિર્ણય કરવાનો થયો। એમાં બંને ઉમેદવારની ચિઠ્ઠી બનાવી અને શાળાની બાળિકા એને બોલાવી સભ્યોના કોઈ સગા સંબંધીમાં નથી તેની ખાતરી કરી પછી એ બાળકી જોડે એક ચિઠ્ઠી ઉપાડવાનું કહેતો બાળકીએ ચિઠ્ઠી ઉપાડી, જેથી દીપાબેન સુરેશકુમાર પઢિયાર ઉપસરપંચમાં વિજેતા થયા છે અને એમનો વિજેતા તરીકે હું અધ્યક્ષી અધિકારી તરીકે વિજેતા જાહેર કરું છું। વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।